નવરાત્રી દરમિયાન ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામની અંદર કઈ રીતે શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો, કઈ રીતે પથ્થરમારો થયો છે તેની સાક્ષી અત્યારે પણ જે દ્રશ્યો સામે આવ્યા છે એ પૂરી રહ્યા છે। સૌથી પહેલાં મારા સહયોગી રાજ ભાવસાર આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે। કેટલાય વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે, જે દૂર દૂરથી પથ્થર આવતા હતા, પથ્થરમારો કરવામાં આવતો હતો, તેની અંદર કેટલાય વાહનો તૂટ્યા છે, કેટલાય મકાનો એવા છે કે જેની ઉપર આ પથ્થરમારો કરવામાં આવ્યો છે। દ્રશ્ય આપણે દર્શાવવાનો પ્રયાસ કરીશું। આ જે મકાન છે તેના ઉપર પણ ફેંકાયેલા પથ્થરો અને એ પથ્થર પડવાના કારણે જે તૂટેલી વસ્તુઓ છે એ પણ અહીંયા સ્પષ્ટ કરે છે કે કેટલી ઇન્ટેન્સિટી એની કેવી હતી અને વધારે સંખ્યામાં સામેથી પથ્થરમારો કરનારા લોકો હતા, જેના કારણે આ એક ધારો પથ્થરમારો અહીંયા શરૂ રહ્યો હતો। આપણે આ તમામ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું, સાથે જ આ તરફના દ્રશ્યો પણ બતાવીએ છીએ કે અહીંયા જે વાહનો છે એ વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી છે। અનેક એવા વિસ્તાર છે કે જ્યાં વિસ્તારની અંદર વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે, એ પૈકીનો આ એક વિસ્તાર છે। જે મકાનો આવેલા છે એ મકાનોમાં પણ કઈ રીતના તોડફોડ કરવાનો પ્રયાસ થયો હતો, તોડફોડ થઈ છે, એના પણ દ્રશ્યો આપ જોઈ શકો છો। મારા કેમેરા પર્સન રાજ ભાવસાર આ તમામ દ્રશ્યો આપને દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। અહીંથી ચોક ચાલુ થાય છે કે જ્યાં નવરાત્રી શરૂ હતી અને એ જે સુશોભન લાઇટિંગ કરવામાં આવ્યું હતું તેના ઉપર પણ આ પથ્થરો પડ્યા છે, પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને એ અત્યારે સાક્ષી પૂરી રહ્યા છે કે કઈ રીતના બીજું એક વાહન પણ અહીંયા હતું, જે વાહનની અંદર પણ તોડફોડ કરવામાં આવી છે। તો આ બહિયલ ગામની અંદરના અનેક વિસ્તારો એવા છે કે જે ગઈકાલે રાત્રે કેટલાક તોફાની તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો અને એ આતંકનો ભોગ એ બન્યા છે। ઉપરના માળે આપ જુઓ કે ક્યાં સુધી પથ્થર ફેંકાયા છે, જેના અવશેષો પણ છે, તૂટેલો જે કાચ છે એ પણ સાક્ષી પૂરી રહ્યો છે કે કેટલી હદે કેટલી ઉપર સુધી પણ આ પથ્થરો ફેંકાયા છે। તો આ રીતની પરિસ્થિતિ ગઈકાલે રાત્રે બની હતી। સ્થાનિક લોકોનું કહેવું છે કે લગભગ 1 થી 1.5 કલાક સુધી જે તોફાની ટોળું હતું તેમણે આ વિસ્તારના લોકોને રીતસર બાનમાં લઈ લીધા હતા। પહેલી જે નજીકની પોલીસ અહીંયા પહોંચી હતી એ પોલીસ ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો। 2 થી 3 પોલીસ કર્મચારીઓ પણ તેની અંદર ઈજાગ્રસ્ત થયા છે। આ ઉપરાંત પોલીસની વાહન હતું, પોલીસની વાન, તેની અંદર પણ તોડફોડ કરવામાં આવી હોવાના દ્રશ્યો પણ અહીંયા સામે આવ્યા છે। જોકે ત્યારબાદ ગાંધીનગર જિલ્લાની પોલીસ અહીંયા પહોંચી અને પોલીસે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો અને લગભગ રાતના 12 સાડા 12 વાગ્યા સુધી પોલીસે આ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી લીધો હતો। જોકે અત્યારે ગઈકાલે રાત્રે જે ઘટના બની હતી તેને ધ્યાનમાં રાખતા અહીંયા પોલીસ બંદોબસ્ત ચુસ્ત રાખવામાં આવ્યો છે। 50 જેટલા તોફાની તત્વોની અટકાયત કરવામાં આવી છે અને હજુ પણ એ તપાસ ચાલી રહી છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે 2 સમુદાય આમને સામને આવ્યા હતા, પથ્થરમારો થયો હતો અને એ પથ્થરમારામાં કેટલાક વિસ્તારના લોકો 1 કલાક જેટલો સમય, કલાકથી 1.5 કલાક એ રીતે બાનમાં હતા કે તેના શ્વાસ એ અદ્ધર થઈ ચૂક્યા હતા। કેમેરામેન રાજ ભાવસાર સાથે હિરણ રાજગુરુ, ABP અસ્મિતા, ગાંધીનગર।